ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પુત્ર એક વીરની કથા સાંભળીશું. મિત્રો, કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પુત્રની એક વાર કથા સાંભળે છે, જે કોઈ એક વીરની જે ગાથા સાંભળે છે તે મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે અને ઘરમાં ધનની લક્ષ્મીજીની કૃપા વરસે છે. દરેક મનુષ્યને તેના જીવન કાળમાં એકવાર આ કથા જરૂર સાંભળવી જોઈએ. આનાથી મનુષ્યનું જીવન સફળ થાય છે એવું માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ અને માતા લક્ષ્મી એ તેમના અંશ પુત્રનો પરિત્યાગ કરી દીધો હતો. ભગવાને તેમના પુત્રનો ત્યાગ કેમ કર્યો, શા માટે કર્યું અને એમના પુત્રનું પાલન પોષણ કોણે કર્યું, તેમના પુત્રના વિવાહ કોની સાથે થયા, એ બધી જ રહસ્યની વાત મિત્રો આ વાર્તામાં આપણે સાંભળીશું. માટે વિડીયો અંત સુધી સાંભળજો, મારી સાથે જોડાયેલા રહેજો. જો તમે આ વિડીયો સાંભળી જ રહ્યા છો મિત્રો, તો આ વિડીયોને અધૂરો ન છોડતા. પૂરી કથા એક વીરની ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પુત્ર એક વીરની કથા સાંભળવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ આવે છે. માં લક્ષ્મીની અપાર કૃપા એના પર વરસે છે અને આ કથા સાંભળનાર પરમ ભાગ્યશાળી કહેવાય છે. તો મિત્રો, સાંભળીએ આપણે કથા. આ કથા સાંભળનાર વ્યક્તિને ધન્ય માનવામાં આવે છે. આ કથા સાંભળવાથી મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને તેના ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે. ચાલો સાંભળીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પુત્ર એક વીરની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય મા લક્ષ્મી. એક વાર ભગવાન વિષ્ણુ સુંદર ઘોડાનું રૂપ ધારણ કરી વૈકુંઠથી ચાલી નીકળ્યા. જ્યાં માતા લક્ષ્મી એક ઘોડીનું સ્વરૂપ ધારણ કરીને તપસ્યા કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ ત્યાં પહોંચ્યા. મા લક્ષ્મી ત્યાં પહેલેથી જ બિરાજમાન હતા ઘોડી સ્વરૂપમાં. તો મા લક્ષ્મીની દ્રષ્ટિ ભગવાન વિષ્ણુ પર પડી તો એ તરત જ ઓળખી ગયા કે આ મારા પતિદેવ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. મારા પર કૃપા કરવા ઘોડાનું રૂપ ધારણ કરીને અહીં પધાર્યા છે. મા લક્ષ્મીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. યમુના અને તમસા નદીના સંગમને લોકો પવિત્ર માને છે. એ જ સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું મિલન થયું. ત્યારે ઘોડી સ્વરૂપમાં અશ્વ સ્વરૂપમાં લક્ષ્મીજી ગર્ભવતી થયા અને ત્યાં તેમણે એક અનુપમ સર્વગુણ સંપન્ન સુંદર પુત્રને જન્મ આપ્યો. પછી ભગવાન વિષ્ણુએ મા લક્ષ્મીને હસીને કહ્યું કે દેવી લક્ષ્મી, હવે તમે આ અશ્વનું રૂપ ત્યાગી દો અને દિવ્ય રૂપ ધારણ કરી લો. આપણે બંને આપણું દિવ્ય શરીર ધારણ કરીને પાછા વૈકુંઠમાં જઈશું. હે લક્ષ્મીજી, તમારા દ્વારા જન્મ આપેલ આ પુત્ર અહીં જ રહેશે. ત્યારબાદ માં લક્ષ્મી અને શ્રી હરિએ તેમનું દિવ્ય રૂપ ધારણ કર્યું અને એક વિમાન પર બિરાજમાન થયા. ત્યારે દેવતાઓએ તેમના પર પુષ્પ વર્ષા કરી અને યશગાન કર્યા. ભગવાન તેમના પરમધામ પધારવા ઈચ્છતા હતા. ભગવતી લક્ષ્મીએ શ્રી હરિને કહ્યું, હે નાથ, આ બાળકને પણ સાથે લઈ લઈએ. હું આનો ત્યાગ નહીં કરી શકું. પ્રભુ, તમારા સમાન ક્રાંતિયુક્ત આ પુત્ર મને પ્રાણથી પણ વધારે પ્રિય છે. હે મધુસૂદન, આપણે આપણા પુત્રને પણ સાથે વૈકુંઠમાં લઈ જઈએ. ત્યારે શ્રી હરિ બોલ્યા, હે પ્રિય, આ અવસર પર ખેદ પ્રગટ કરવો તમારા માટે અવાંછિત છે. લક્ષ્મીજી કહે છે, આ નિર્જન વનમાં મારા આ પુત્રને કોણ સંભાળશે પ્રભુ? તો લક્ષ્મી નારાયણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ બાળક આનંદપૂર્વક અહીં રહી શકે છે, કેમ કે આના ભરણ પોષણની વ્યવસ્થા પહેલેથી જ થઈ ચૂકી છે. લક્ષ્મી દેવી, આની વ્યવસ્થા પહેલેથી થઈ ચૂકી છે. હે લક્ષ્મી, આ પુત્રને ત્યાગવા પાછળનું જે પ્રધાન કારણ છે એ હું તમને હવે કહું છું. ધ્યાનપૂર્વક સાંભળો. ભૂમંડળ પર યયાતિના વંશમાં તુર્વસુ નામના એક રાજા છે. એના
પિતાએ એમનું લોક પ્રસિદ્ધ નામ હરિવર્મા રાખ્યું છે અને આ સમયે હરિવર્મા પુત્રની ઈચ્છા માટે પવિત્ર તીર્થમાં તપસ્યા કરી રહ્યા છે. એમને તપ કરતા પૂરા 100 વર્ષ વીતી ગયા છે. હે દેવી, એ રાજા હરિવર્મા માટે મેં આ પુત્ર ઉત્પન્ન કર્યો છે. હે લક્ષ્મીજી, રાજાની પાસે જઈ આપણે તેને આ સ્થાન પર મોકલીશું. હે પ્રિય, પુત્રની અભિલાષા રાખવા વાળા એ નરેશને આપણું બાળક આપણે સોંપી દઈશું. એ સ્નેહપૂર્વક આને તેના ઘરે લઈ જશે અને એ જ આનું પાલન પોષણ કરશે. આવી રીતે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આશ્વાસન આપીને તથા બાળકની રક્ષાનો પ્રબંધ કરીને ભગવાન વિષ્ણુ ઉત્તમ વિમાનમાં બેસીને શ્રી લક્ષ્મીજી સાથે વૈકુંઠ પધારે છે. ત્યાર પછી ત્યાં ચંપક નામના એક વિદ્યાધર ત્યાં આવી પહોંચ્યા. તેની સાથે મદરાસા નામની સુંદર એની પત્ની પણ સાથે હતી. જે વનમાં ભગવાન વિષ્ણુએ એમનો પુત્ર મૂક્યો છે એ વનમાં આ ચંપક નામનો એક વ્યક્તિ આવે છે. ફરતા ફરતા ઉત્તમ રથમાં બેસીને તે ત્યાં આવી ગયા. તેમણે જોયું કે ત્યાં એક અનુપમ બાળક પૃથ્વી પર પડેલું છે અને ત્યાં બીજું કોઈ પણ સહારો નથી લાગતો, એનો કોઈ દેખાતું નથી. દેવ સમાન એની ક્રાંતિ છે અને ભગવાનનો પુત્ર આનંદથી રમી રહ્યો હતો. એટલે ચંપકે રથમાં ઉતર્યો, રથ ઉભો રાખ્યો અને રથમાંથી ઉતરીને એ બાળકને ઉઠાવી લીધો અને ગળે લગાડ્યો. એ સમયે તેની ખુશીનો પાર ન હતો, માનો કે કોઈ નિર્ધનને ધન મળી ગયું હોય. કામદેવની તુલના સમાન એ બાળક જન્મથી જ અત્યંત મનમોહક હતો. ચંપકે બાળકને ઉઠાવી તેની પત્ની મદલાસાને સોંપી દીધો. મદનાલસાને સોંપી દીધો. હવે મદનાલસાએ જ્યારે એ બાળકને જોયો તો એ પણ બહુ ખુશ થઈ ગઈ. તેના આનંદનો કોઈ પાર ન રહ્યો, આનંદની સીમા ન રહી. વારંવાર તે બાળકના મુખ પર વાલ કરે છે, ચુંબન કરે છે અને હૃદયથી લગાડે છે. ત્યારે એ બોલી કે આ બાળક કોનું હશે? આપણે આ બાળકને આપણી સાથે લઈ જઈએ. ત્યાર પછી એ બંને પતિ પત્ની તે બાળકને લઈને રથમાં બેસી ગયા. ત્યારે મદનલાલસાએ તેના પતિને પૂછ્યું કે ભારે મનથી કહ્યું, હે સ્વામી, આ બાળક કોણ હશે? આ બાળકને વનમાં કોણે આવી રીતે છોડી દીધું હશે? લાગે છે કે ભગવાન શંકરે, માનો કે ન માનો, ભગવાન શંકરે મને આ પુત્ર પ્રદાન કર્યો છે. ત્યારે એના પતિ ચંપકે કહ્યું, હે પ્રિય, ઇન્દ્ર સર્વજ્ઞ પુરુષ છે. હું હમણાં જઈને એને પૂછું છું કે આ બાળક દેવતા છે, ગંધર્વ છે કે કોણ છે? એની પાસેથી આજ્ઞા મેળવીને જ આ વનમાંથી મળેલા આ બાળકને મારો પુત્ર બનાવીશ. મારા વિચારથી એમને પૂછ્યા વિના કોઈ પણ કાર્ય કરવું ઉચિત નથી. આમ કહીને ચંપક એની પત્નીને લઈને એ બાળક સાથે તરત અમરાવતી ગયા. હર્ષના કારણે, ખુશીના કારણે એમની આંખો ખીલી ઉઠી હતી. ત્યાં પહોંચીને ચંપકે ઇન્દ્રના ચરણમાં માથું ઝુકાવ્યું અને એ બાળકને સામે નજર કરીને હાથ જોડીને બેસી ગયા. ત્યારે ચંપકે પૂછ્યું, હે દેવેશ્વર, યમુના અને તમસા નદીના સંગમ પર પાવન પવિત્ર તીર્થ માનવામાં આવે છે. તેને યમુના અને તમસા નદીના સંગમને પાવન તીર્થ મનાય છે. ત્યાં આ કામદેવ સમાન ક્રાંતિવાળું આ બાળક મને મળ્યું છે. હે સચીપતે, આ બાળક કોનો પુત્ર છે? આ બાળકને કોણે ત્યાં છોડ્યું હશે? કોણ છોડીને મૂકીને ચાલ્યું ગયું હશે? જો તમારી આજ્ઞા હોય ને તો હું આ બાળકને મારો પુત્ર બનાવી શકું છું. આ સુંદર બાળકને મારી પત્ની ખૂબ જ સ્નેહ કરે છે. ધર્મશાસ્ત્રમાં એવું કથન છે કે સર્વદા કૃત્રિમ પુત્ર પણ બનાવી શકાય છે. એટલે ઇન્દ્રદેવ બોલ્યા કે હે મહાભાગ, આ બાળક અશ્વધારી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો પુત્ર છે. આ પરમ તપસ્વી બાળકનું નામ હૈહય છે. યયાતિના વંશ રાજા તુર્વસુને આ પુત્ર પ્રદાન કરવા ઈચ્છે છે. ભગવાન તુર્વસુ બહુ ધાર્મિક નરેશ છે. શ્રી હરિએ તેને પુત્ર પ્રાપ્તિ માટે
ની આજ્ઞા આપશે. એને શ્રી હરિ એ સ્થાન પર જવાની આજ્ઞા આપવાના છે. ભગવાનની આજ્ઞા મેળવીને રાજા તુરોસુના પહોંચતા પહેલા જ તું આ મનોહર બાળકને લઈને પહોંચી જાઓ અને પાછો આ બાળક એ જ સ્થાન પર મૂકી દો. વાર ન કરો, કારણ કે બાળક નહીં મળે તો રાજા તુર્વસુ અત્યંત દુઃખી થઈ જશે. ભૂમંડળ પર આ બાળક એક વીર નામથી પ્રસિદ્ધ થશે. દેવરાજ ઇન્દ્રની વાત સાંભળી ચંપક એ જ ક્ષણે બાળકને લઈને ત્યાં ચાલતા થયા જ્યાંથી એને બાળક ઉઠાવ્યો હતો. ત્યાં જઈને મૂકી દીધો. ત્યાર પછી એ તેમના ઘરે પાછા આવી ગયા. એ જ સમયે જગત ગુરુ ભગવાન નારાયણ લક્ષ્મીજી સાથે વિમાન પર બેસીને તપ કરતા રાજા પાસે આવ્યા. રાજા હરિવર્માએ જોયું કે ભગવાન વિષ્ણુ વિમાનમાંથી નીચે ઉતરી રહ્યા છે તો રાજાને તો ખુશીનો કોઈ પાર ન રહ્યો અને ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. પૃથ્વી પર પડેલા પોતાના ભક્તને ભગવાને આશ્વાસન આપ્યું અને કહ્યું, વત્સ ઉઠો. એટલે રાજા હરિવર્માએ ભક્તિપૂર્વક ભગવાનની સ્તુતિ કરી કે હે દેવેશ્વર, અખિલ લોકના નાથ, હે કૃપાનિધિ, હે જગત ગુરુ, અજ્ઞાની જન માટે તમારા દર્શન જરૂર ને જરૂર દુર્લભ હતા, કેમ કે યોગી લોકો પણ તમારા દર્શન પામવા અસમર્થ છે. જેને આ સંસારમાંથી મોહ માયા છોડી દીધી છે તથા જે વિષયોથી વિરક્ત છે તેને જ તમારા દર્શન થાય છે. હે ભગવાન અનંત દેવ પ્રભુ, હું તો માત્ર આશા રાખીને બેઠો હતો કે હું તમારા દર્શન પામવાનો અધિકારી પણ ન હતો. આ પ્રકારે રાજા હરિવર્માએ ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ કરવાથી ભગવાન શ્રી હરિએ અમૃતમય વાણીથી કહ્યું, હે રાજન, હું તારી તપસ્યાથી સંતુષ્ટ છું, પ્રસન્ન છું અને હું તને વરદાન આપું છું કે તેનો સ્વીકાર કરો. આ સમયે ભગવાન હરિવર્મા સામે બિરાજમાન હતા. રાજાએ તેમના શ્રી ચરણોમાં નમન કર્યા. માથું ઝુકાવીને કહ્યું, હે મોરારી, મેં પુત્ર માટે તપ કર્યું છે. તમે તમારા જેવો પુત્ર મને પ્રદાન કરો. કૃપા કરો પ્રભુ. રાજા હરિવર્માની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે યયાતિ નંદન, તું યમુના અને તમસા નદીના પાવન સંગમના તીર્થ પર અત્યારે જ જા. તને જેવો જોઈએ છે ને એવો જ પુત્ર મેં ત્યાં તમારી માટે મૂક્યો છે. મારા વીર્યથી ઉત્પન્ન એ પુત્રમાં અસીમ શક્તિ છે. દેવી લક્ષ્મી એની જનની છે. તારા માટે જ મેં એને પ્રગટ કર્યો છે, ઉત્પન્ન કર્યો છે. માટે તું તેનો સ્વીકાર કર અને તેનું પાલન પોષણ કર. ભગવાન વિષ્ણુની વાણી બહુ જ મધુર હતી. તેને સાંભળી રાજા હરિવર્માના મનમાં પ્રસન્નતાની લહેરો ઉઠી. આમ ભગવાન રાજાને વરદાન આપી ભગવાન હરિ, શ્રી હરિ અને માતા લક્ષ્મી સાથે વૈકુંઠમાં ચાલ્યા ગયા. ભગવાનના ચાલ્યા ગયા પછી રાજા હરિવર્મા એક રથ લઈને ખુશખુશાલ થઈને ત્યાંથી ગયા જ્યાં એ વનમાં બાળક ભગવાને મૂક્યું હતું. ત્યાં જઈને હરિવર્માએ અત્યંત મનમોહક બાળકને જોયું જે જમીન પર રમી રહ્યો હતો તથા પગનો અંગૂઠો એક હાથથી પકડીને ચૂસી રહ્યો હતો. એની કાંતિ કામદેવ સમાન કાંતિ હતી. લક્ષ્મીજીના ઉદરથી પ્રગટ થયેલ એ બાળક ભગવાન નારાયણનો અંશ હતો. બાળક ભગવાન નારાયણનો અંશ હતો. શ્રી હરિના તુલ્ય એમાં શક્તિ હતી અને જોતા જ હરિવર્મા ખુશીથી ખીલી ઉઠ્યા. પ્રેમના સમુદ્રમાં ગોથા ખાતા રાજાએ તે બાળકને હાથમાં લીધો અને તેનું માથું ચૂમવા લાગ્યા. તેને છાતીએ લગાડ્યો. ખૂબ આનંદિત થયા, ખૂબ હર્ષ પામ્યા. એની આંખોમાંથી પ્રેમની આંસુની ધારા વહી રહી હતી. રાજાએ એ બાળકને કહ્યું કે હે બાળક, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રસાદ રૂપી તું મને પ્રાપ્ત થયો છે. નરક ભોગના દુઃખથી ડરીને મેં તારા જેવા પુત્ર પામવાને કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાના 100 વર્ષ પૂરા થવા પર લક્ષ્મીકાંત ભગવાન નારાયણે સાંસારિક સુખ ભોગવવા માટે તને પુત્ર બનાવીને મને આપ્યો છે, મને સોંપ્યો છે.
લક્ષ્મીજી તારી જનની છે, એમણે તને જન્મ આપીને મારી માટે છોડી દીધો છે અને હવે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી વૈકુંઠમાં પધાર્યા છે. એ માતાને ધન્ય છે જેને તારા જેવા હસમુખ બાળકને મારા ખોળામાં આપી દીધો છે. પુત્ર, તું સંસાર સાગર પાર કરવા માટે મારા માટે એક નાવ સમાન બનીને આવ્યો છે. નાવ સમાન છો તું. ભગવાન નારાયણ તારા નિર્માતા છે. આ પ્રકારે રાજા હરિવર્માએ એ પુત્ર લઈને એ નગર જવા નીકળી ગયા. હજી તો રાજા નગરીની નજીક પહોંચ્યા જ હતા કે એવા સમાચાર મેળવીને એમના મંત્રી મંડળ અને પ્રજા એમના સ્વાગત માટે ઊભી રહી ગઈ હતી. પુરોહિતો, બ્રાહ્મણો, પ્રજાઓ સાથે ભેટની સામગ્રી, સૂત, યશ ગાનારા તથા ગાય પણ સાથે લઈને તેમના આગમન માટે, તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા નગરવાસીઓ. નગરમાં પહોંચીને રાજા હરિવર્માએ વાતચીત કરી બધા સાથે, બધા ઉપર નજર નાખી આશ્વાસન આપ્યું. નગરના લોકોએ રાજા અને રાજાના પુત્રનું સન્માન કર્યું. ત્યારે રાજા હરિવર્માએ પુત્રને લઈને પ્રવેશ કર્યો નગરમાં. ત્યારે માર્ગમાં તેમના પર ફૂલોની વર્ષા થવા લાગી. પછી રાજા મહેલમાં આવ્યા. આનંદપૂર્વક પુત્રને હાથમાં લઈને તેની રાણીને સોંપી દીધો. એ સમયે પુત્રની કાંતિ કામદેવ સમાન તુલના કરી રહી હતી. રાજા હરિવર્માની પત્ની પણ ઘણી ધાર્મિક હતી, દયાળુ હતી. તેણે એ પુત્રને ખોળામાં લઈને રાજાને પૂછ્યું, હે મહારાજ, આ તેજસ્વી, આટલો સુંદર પુત્ર તમને ક્યાંથી મળ્યો? તમે મને જલ્દી બતાવવાની કૃપા કરો. તમને આ પુત્ર કોણે પ્રદાન કર્યો? આ બાળકને જોઈને મારું મન મારા વશમાં નથી રહ્યું. તો રાજાએ પ્રસન્ન થઈને રાણીને કહ્યું, હે પ્રિયે, ભગવાન શ્રી લક્ષ્મી નારાયણે મને આ પુત્ર પ્રદાન કર્યો છે. હે ભાગ્યવાન, આ મહાન શક્તિશાળી પુત્રની જનની સાક્ષાત ભગવતી લક્ષ્મીજી છે. ભગવાન વિષ્ણુના અંશથી આ બાળકનું પ્રાગટ્ય થયું છે. રાણીએ બાળકને જોઈને મગ્ન થઈ ગઈ. રાણીએ બાળકને લઈને ખૂબ જ આનંદ કર્યો. આનંદ પામી રાણી અને મોટો પુત્ર ઉત્સવ મનાવ્યો. ખૂબ મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો. નગરમાં પ્રજાઓને પ્રચુર દાન આપ્યા. ગાજા વાજા સાથે મંગળ ગીત ગવાયા. રાજાએ એનું નામ એકવીર રાખ્યું. મહારાજ હરિવર્મા ઇન્દ્રની સમાન પરાક્રમી હતા. વિષ્ણુ ભગવાન સમાન ગુણવાળા પુત્રને પામીને રાજાને અપાર સુખ હતું. ખૂબ સુખી થયા. હવે પિતૃઋણથી પણ એ મુક્ત થઈ ગયા હતા. આવી રીતે દેવાધિદેવ ભગવાન નારાયણની કૃપાથી સર્વગુણ સંપન્ન પુત્ર મેળવીને ઇન્દ્ર તુલ્ય પરાક્રમી મહારાજ તેના ભવનમાં એની પત્ની સાથે આનંદથી રહેવા લાગ્યા અને સુખ શાંતિથી રહેવા લાગ્યા અને સુખ ભોગવવા લાગ્યા. પછી મહારાજ હરિવર્માએ બાળકના જાત કર્મ સંસ્કાર વગેરે સંસ્કાર એને સંપન્ન કરાવ્યા. લાલન પાલનની પૂરી વ્યવસ્થા કરી. બાળક બહુ જલ્દી દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. આ પ્રકારે પુત્ર જને હેતુ સાંસારિક સુખ મેળવીને મહાત્મા નરેશ એના મનમાં એ અનુભવ કર્યો. એમણે રાજા હરિવર્માને એવો અનુભવ થયો કે હવે મારા ત્રણેય ઋણ ચૂકવાઈ ગયા છે. 6ઠા મહિનામાં બાળકનું વિધિપૂર્વક અન્નપ્રાશન વિધિ કરી. બીજા વર્ષમાં મુંડન સંસ્કાર કર્યા. પ્રત્યેક સંસ્કાર વિધિમાં બ્રાહ્મણોની પૂજા કરવામાં આવી. પુષ્કળ દાન, ગાયો પણ દાનમાં અપાવવામાં આવી. વિવિધ દાનથી યાચકોને સંતુષ્ટ કરવામાં આવ્યા. 11મા વર્ષે રાજાએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા અને ધનુર્વેદ ભણાવવાની વ્યવસ્થા કરી. જ્યારે રાજા હરિવર્માએ જોયું કે રાજકુમારે ધનુર્વિદ્યા શીખી લીધી છે અને રાજા ધર્મના બધા પ્રકારથી સારી રીતે અવગત થયા છે, ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે હવે રાજ્ય અભિષેક કરી દેવો જોઈએ. એક વીર્યનો પુષારક યોગમાં બહુ આદર સાથે અભિષેકની જરૂરી જે સામગ્રી હતી એ બધી એકઠી કરી. સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાન વેદ જ્ઞાની બ્રાહ્મણ શાસ્ત્રીઓ બોલાવવામાં આવ્યા.
રાજાએ રાજકુમારનો વિધિપૂર્વક રાજ્ય અભિષેક પૂરો કરાવ્યો. આ શુભ અવસર પર રાજાએ બધા તીર્થો અને સમુદ્રના જળથી રાજાનો હૈ એક વીરનો અભિષેક કર્યો. બ્રાહ્મણને ધન દાન દક્ષિણા આપ્યા. પછી રાજાએ કુમાર એકવીરને રાજગાદી પર બેસાડ્યો. એકવીરને રાજા બનાવીને યોગ્ય મંત્રીઓને નિયુક્ત કર્યા. પછી રાજા અને રાણી બંને વનમાં ચાલ્યા ગયા. તેમણે તેની ઇન્દ્રિયોને વશમાં કરી અને મૈનાક પર્વતના શિખર પર એનું ત્રીજું વાન પ્રસ્થાન આશ્રમ વિતાવા લાગ્યા. એ જંગલના પાન ફળ ખાઈને ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. આમ રાજા રાણીની દિનચર્યા વીતવા લાગી. પ્રારબ્ધ કર્મ શેષ થવાથી તેમનું પંચભૂતોનું શરીર શાંત થઈ ગયું અને તેમના શુભ કર્મોના પ્રભાવથી તેને સ્વર્ગલોકમાં સ્થાન મેળવ્યું. પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો છે. આ સાંભળીને એક વીરે તેમના પુત્રએ તેના માતા પિતાના વૈદિક વિધિ અનુસાર અગ્નિ સંસ્કાર કર્યા. પિતાની બધી જ વિધિ ક્રિયા સંપન્ન થયા પછી એ મેઘાવી સાથે મળીને રાજ્ય પર શાસન કરવા લાગ્યા. એ પણ બહુ મોટા ધર્મજ્ઞ પુરુષ હતા. રાજ્યના અધિકારી હોવાથી તેમને જાત જાતના ભોગ ભોગવવા સુલભ થયા. મંત્રીમંડળ એમનું બહુ સન્માન કરતા હતા અને પૂરી પ્રજા રાજાને પ્રેમ કરતી હતી. એક સમયની વાત છે કે પ્રતાપી રાજા એકવીર તેમના મંત્રી કુમાર સાથે ઘોડા પર સવાર થઈને ગંગાના તટ પર ગયા. ત્યાં ફળ ફૂલોથી લથપથ વૃક્ષો શોભી રહ્યા હતા. કોયલની મધુર ગુંજ, મધુર અવાજ અને ભમરાની ગણગણાટ વૃક્ષોની અનુપમ શોભા વધારતી હતી. ત્યાં મુનિઓના અનેક દિવ્ય આશ્રમ હતા, જ્યાં વેદ ધ્વનિ ગુંજી રહી હતી. હવનના ધુવાડાથી આકાશ ભરેલું હતું અને બહુ સુંદર સુગંધ આવી રહી હતી. જ્યાં તા હરણના નાના નાના બચ્ચાઓ છલાંગ મારી રહ્યા હતા. ત્યાં અનાજની ક્યારીઓ ભરેલી હતી. ગોવાળો ખેતરોની રક્ષા માટે ઉભા હતા. કમળોથી સુશોભિત બહુ બધા સરોવર મનને લોભાવનારા હતા. અશોક, ચંપા, કટહલ, બકુલ, તલ, લીમડો, પારિજાત, તાલ, તમાલ વગેરે વૃક્ષો તેમની દ્રષ્ટિમાં પડ્યા અને કમળના ફૂલોની બહુ સુંદર સુગંધ આવી રહી હતી. વાતાવરણ મહેકી રહ્યું હતું. ત્યારે રાજા એકવીરે જોયું કે ત્યાં બાગમાં કમળ સમાન નેત્રવાળી સુંદર કન્યા બેસીને રડી રહી છે. એના શરીરની કાંતિ સુવર્ણ હતી. મનોહર લાંબા કાળા વાળ હતા. શંખ સમાન હોઠ તો જાણે એવા લાગતા હતા કે જાણે ગુલાબ હોય. કમર પતલી હતી. નાસિકા પણ બહુ સુંદર હતી. તેમના બાકી બધા અંગ પણ મનોહર હતા. એ તેની સખીથી વિખૂટી પડીને અત્યંત વિલાપ કરી રહી હતી અને તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. જંગલમાં જોર જોરથી ફૂટીને રડી રહી હતી. ત્યારે રાજા એકવીર તેની પાસે જઈને તેના રડવાનું કારણ પૂછ્યું. રાજાએ એકવીરે કહ્યું કે તમારો પરિચય આપો. હે સુંદરી, તમારા પિતા કોણ છે? એ તો બતાવો. તમે કોણ છો? તમે ગંધર્વ અને દેવતાની કન્યા તો નથી. તમારા રડવાનું શું કારણ છે અને આ નિર્જન વનમાં એકલા કેમ છો? તમને એકલી અહીં કોણ મૂકી ગયા? આ સમયે તમારા પિતા કે પતિ ક્યાં છે? હવે તમે મારી સામે મને તમારા દુઃખનું કારણ કહો. હું બધા જ પ્રકારે તમારા દુઃખ દૂર કરવાની કોશિશ કરીશ. હે સુંદરી, નિશ્ચિત મારા રાજ્યમાં કોઈને પણ દુઃખ નથી સતાવતું. ના ચોરનો ભય છે, ના રાક્ષસનો. હું આ ભૂમંડળનો નરેશ છું. મારા શાસનકાળમાં ભયંકર ઉત્પાતો હોવા એ અસંભવ છે. ક્યાંય પણ કોઈને વાઘ કે સિંહ એક કણ માત્ર પણ નુકસાન નથી પહોંચાડતા. મારા રાજ્યમાં તો તમે અસહાય થઈને કેમ દુઃખી છો? તમને શેનું દુઃખ છે? દેવી, જગતમાં પ્રાણીઓ મનુષ્યનો અત્યંત કઠિન દુઃખને દૂર કરવું એ મારું પ્રધાન કર્તવ્ય છે. હું બહુ તત્પરતાથી પાલન કરું છું. હે સુંદરી, હે સુંદર નારી, બતાવો કે તમને શું પીડા છે? તમારું દુઃખ જરૂર દૂર થશે. આ પ્રકારે એક વીર રાજાએ મધુર વાણી
મધુર વાણીમાં કહ્યું અને આ મધુર વાણી સાંભળીને કોયલ કંઠી કન્યા બોલી કે હે રાજન સાંભળો, હું મારા શોકનું કારણ કહું છું તમને. હે રાજન, વિપત્તિ હું જ છું તો પ્રાણીઓ કેમ રડે? હે મહાબલી, હું તમને મારા રડવાનું કારણ કહું છું, મારા દુઃખનું કારણ કહું છું. તમારા રાજ્યથી અન્ય એક પરમ ધાર્મિક રાજા છે, એમનું નામ રેવ્યુ છે. તેમની પત્ની રૂપરેખા નામથી પ્રસિદ્ધ છે. રાજાને કોઈ સંતાન ન હતા. રાણી રૂપરેખા એ કારણે બહુ દુઃખી રહેતા હતા. એમને કોઈ સંતાન ન હતા. રાણી રૂપરેખા બહુ સુંદર હતા, કાર્યમાં કુશળ, પતિવ્રતા અને સંપૂર્ણ શુભ લક્ષણોથી સંપૂર્ણ હતા. પુત્રના ન હોવાથી દુઃખી થઈને રૂપરેખાએ તેના પતિ રાજાને કહ્યું કે હે સ્વામી, મારા આ જીવનનું શું પ્રયોજન છે? આ વ્યર્થ જીવનને ધિક્કાર છે કે સંતાનહીન વાંજણી સ્ત્રી આ જગતમાં ક્યારેય સુખ નથી પામતી. આ પ્રકારે રાજાની પત્ની દુઃખી થઈ રહી હતી અને આ પ્રકારે પત્નીથી પ્રેરણા મેળવીને રાજા રેવ્યએ ઉત્તમ પુત્રેષ્ઠી યજ્ઞ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે યજ્ઞ માટે વિશેષ બ્રાહ્મણોને બોલાવ્યા. પછી વિધિપૂર્વક યજ્ઞ સંપન્ન કર્યા. પુત્રની અભિલાષાથી એ રાજાએ શાસ્ત્રોના કહ્યા પ્રમાણે પશુ, ધન, દાન પણ આપ્યા. યજ્ઞમાં નિરંતર ઘીની આહુતિઓ આપવામાં આવી. અગ્નિદેવ બહુ ઝડપથી પ્રભાવિત થઈ રહ્યા હતા. ત્યાર પછી યજ્ઞમાંથી એક સુંદર કન્યા નીકળી. એ બહુ શુભ લક્ષણોથી પૂર્ણ હતી, સર્વગુણ સંપન્ન હતી. જ્યારે મનોહર કન્યા અગ્નિમાંથી પ્રગટ થઈ ત્યારે બ્રાહ્મણોએ જે હવન કરાવી રહ્યા હતા તેમણે તેની પાસે બેસાડી દીધી. ત્યારબાદ સુંદર કન્યાને લઈને રાજાને કહ્યું કે હે રાજન, તમે આ પુત્રીને લઈ લો, સ્વીકારો. આ કન્યા બધા જ ઉત્તમ લક્ષણોથી સંપન્ન છે. હવન કરતા સમયે અગ્નિમાંથી આ કન્યાની ઉત્પત્તિ થઈ છે. આ એવી જણાય છે કે માનો કે હીરા મોતીની શેર હોય. જગતમાં આ કન્યા એકાવલી નામથી પ્રસિદ્ધ થશે. હે ભૂપાલ, પુત્રની તુલના કરવા વાળી આ કન્યાને પામીને તમે સુખી થશો. રાજન, ભગવાન વિષ્ણુએ તમને આ કન્યા પ્રદાન કરી છે. આ કન્યાને સંતાન રૂપમાં મેળવીને સંતોષ કરો, એ તમારા માટે ઉત્તમ છે. વિદ્વાન બ્રાહ્મણોની વાત સાંભળીને એ કન્યાની તરફ જોયું રાજાએ અને તેમણે અત્યંત પ્રસન્ન થઈને ખોળામાં એ કન્યાને બેસાડી અને તેની પત્ની રૂપરેખાને સોંપી દીધી. મનને મંત્ર મુગ્ધ કરનારી એ કન્યાની આંખો કમળ સમાન સુંદર હતી. એને મેળવીને રાણી રૂપરેખાને બહુ જ આનંદ થયો. એવા ખુશ થયા માનો કે જાણે તેને પુત્ર રત્ન મળ્યો હોય. જાત કર્મ વગેરે શુભ માંગલિક સંસ્કાર વિધિ પૂરી કરાવવામાં આવી. યજ્ઞના અંતમાં રાજાએ બ્રાહ્મણોને ખૂબ જ દાન દક્ષિણા આપ્યા. બ્રાહ્મણો ત્યાંથી વિદાય થયા. રાજા રેવ્યએ ખુશીની એની તો કોઈ સીમા ન હતી. પુત્ર સમાન તેનું પાલન પોષણ કરવા લાગ્યા. રાણી રૂપરેખા પણ આનંદનો અનુભવ કરવા લાગી. એ સમયે રાણીના આનંદનો પાર ન હતો. રાજાના મહેલમાં એવી રીતે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કે જાણે પુત્રનો જન્મ થયો હોય. આમ માનીને માતા પિતા અત્યંત સ્નેહની દ્રષ્ટિથી જોવા લાગ્યા એ કન્યાને અને પ્રેમ કરીને પાલન પોષણ કરવા લાગ્યા. હે રાજન મહાબલી, હું એ જ રાજા રેવ્યના મંત્રીની કન્યા છું. મારું નામ યશોવતી છે. હું અને એકાવલી બંને સમાન ઉંમરની છીએ. મહારાજ રેવ્યુએ મને રાજકુમારી એકાવલી સાથે ખેદકુલ રમત ગમત માટે નિયુક્ત કરી છે. એકાવલી રાજકુમારી સદાય મારી સાથે રહે છે. અમે રાત દિવસ પ્રેમપૂર્વક આમ તેમ ફર્યા કરીએ છીએ. ફર્યા કરતી હતી. એકાવલીને જ્યાં સુગંધિત કમળ દેખાય તો એ ત્યાં જગ્યાએ ચાલી જતી હતી. અન્ય કોઈ જગ્યાએ તેને સુખ મળતું ન હતું. એક સમયની વાત છે. ગંગાના તટ પર બહુ દૂર કમળ ખીલેલા હતા. રાજકુમારી સખીઓ સહિત મારી સાથે ફરતા ફરતા
ત્યાં ચાલી આવી. મેં મહારાજ રેવ્યુને કહ્યું, રાજન, તમારી લાડલી કન્યા એકાવલી કમળોને જોઈને બહુ દૂર નિર્જન વનમાં ચાલી જાય છે. એટલે તેના પિતા રાજા રેવ્યએ તેની કન્યા એકાવલીને દૂર જવા માટે ના કહી દીધી. સાથે તેમણે ઘરે બહુ બધા જળાશય તૈયાર કરાવ્યા અને તેમાં કમળ લગાવ્યા. કમળ ખીલી ગયા. કમળની ચારે બાજુ ભમરા ગુંજી રહ્યા હતા. આટલા કમળો હોવા છતાં પણ રાજકુમારી બહાર ચાલી જતી હતી. એ સમયે રાજા રેવ્યએ આજ્ઞાથી બહુ બધા રક્ષક સૈનિકો લઈને તેની સાથે જતા હતા. બહુ બધા સૈનિકો નિયુક્ત કર્યા હતા તેની સાથે જવા માટે. તો હું અને બીજી સખીઓ પણ એની સાથે રહેતી હતી. આ પ્રકારે હે રાજન, આ પ્રકારે એ સુંદર રાજકુમારી મનોરંજન માટે ગંગાના તટ પર નિરંતર આવતી જતી રહેતી હતી. તો એક સમયની વાત છે. સુંદર એકાવલી રાજકુમારી પ્રાતઃકાળ તેની સખીઓ સાથે મહેલથી નીકળી પડી. તેની ઉપર ચવર ઢોળાઈ રહ્યા હતા. રક્ષકોની બહુ જ પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. હે રાજન, એ સુંદર રાજકુમારી સાથે ચાલવા વાળા રક્ષક પૂરી રીતે સાવધાન હતા. હું પણ એની સાથે જ હતી. સુંદર કમળ જોઈને મનોરંજન માટે રાજકુમારી અહીં આવી હતી. બહુ બધી સખીઓ હતી. જ્યારે હું અને એકાવલી રમવામાં વ્યસ્ત હતી એ સમયે અકસ્માત રૂપ એક પ્રચંડ દાનવ ત્યાં આવી ગયો. એનું નામ કાલકેતુ હતું. બહુ બધા રાક્ષસ એની સાથે હતા. એ બધા રાક્ષસોની ભુજાઓ પરિધો, તલવાર, ગદા, ધનુષ્ય, બાણ અને તોમરોથી સુશોભિત હતા. રાજકુમારીના મનોહર રૂપને જોઈને તે દુષ્ટ કાલકેતુની આંખો પર એકાવલી ઉપર પડી. એની નજર પડી. હે રાજન, એ જ સમયે મેં એકાવલીને કહ્યું કે હે કમળ નયની, જો આ દાનવ આવી રહ્યો છે માટે આપણે સૈનિકો પાસે ચાલ્યા જઈએ. રક્ષણ કરવા વાળા સૈનિકો આપણી રક્ષા કરશે. હે રાજન, અમે આમ વિચાર કરી જ રહ્યા હતા કે ત્યારે ત્યાં કાલકેતુ હાથમાં વિશાળ ગદા ઉઠાવીને અમારી પાસે આવી ગયો. દાનવના પ્રભાવથી સૈનિકો દૂર હટી ગયા. ત્યારે કમળ નયની એકાવલી એ આ રાક્ષસના હાથમાં આવી ગઈ. એના હાથમાં આવી ગઈ, પકડાઈ ગઈ. એ સમયે રાજકુમારીના હૃદયમાં અત્યંત વ્યાકુળતા છવાઈ ગઈ. તે ધ્રુજવા લાગી અને તે રડવા લાગી. મેં એ દાનવ કાલકેતુને કહ્યું કે તું રાજકુમારીને છોડી દે. હું તારી સાથે આવા તૈયાર છું. મેં એવું કહ્યું. એના બદલે તું મને લઈ જા. પરંતુ એણે મારી એક વાત ન સાંભળી અને એ એકાવલીને લઈને એ દૈત્ય ચાલ્યો જાય છે. રક્ષકોએ કહ્યું, ઉભા રહો, ઉભા રહો. સૈનિકોએ ઘણું કહ્યું પણ સૈનિકોની વાત પણ એને ન માની અને સૈનિકોએ દૈત્યને રોક્યા. એટલે ભયંકર લડાઈ થઈ, યુદ્ધ છેડાયું. એ દૈત્યની સાથે યુદ્ધ કરવાથી બહુ બધા સૈનિકો મૃત્યુ પામ્યા. મહાબલી દૈત્ય કાલકેતુએ બધા રક્ષકોને મારી નાખ્યા. એ રાજકુમારી તેના અધિકારમાં આવી ગઈ. ત્યાર પછી દાનવોની સેના સાથે એ રાજકુમારીને લઈને તે દૈત્ય તેના નગરમાં ચાલ્યો જાય છે. કાળકેતુના પકડમાં આવેલી રાજકુમારી ખૂબ જ રડી રહી હતી. એની પાછળ હું પણ જઈ રહી હતી. એ જ્યાં જ્યાં જાય ત્યાં હું જતી હતી. મારો અભિપ્રાય એવો હતો, મારું કહેવું કે માનવું એવું હતું કે મારી સખી એકાવલી મને જોશે ને તો એને થોડી ધીરજ થશે, શાંત થશે, ધીરજ ધારણ કરી શકશે. અને થયું પણ એવું જ. જ્યારે સખી એકાવલીએ મને જોઈ તો એને હૃદયમાં થોડી શાંતિ થઈ, એને હિંમત આવી. પછી હું રાજકુમારી પાસે ચાલી ગઈ, તેની સાથે ગઈ, વાતો કરવા લાગી એની સાથે. રાજન, મારી સખી એકાવલી દુઃખથી અત્યંત ગભરાઈ ગઈ હતી. એના શરીરમાંથી પરસેવો પડી રહ્યો હતો. આંખો લાલ થઈ ગઈ હતી, હોઠ સુકાઈ ગયા હતા. આ બાજુ કાલકેતુએ મને કહ્યું કે તારી સખી એકાવલી ડરી ગઈ છે. તું એને આશ્વાસન આપી મારો સંદેશ કહે. હે પ્રિયે, મારું નગર સ્વર્ગ સમાન સુખદાયી છે. હવે તું એની સમીપ આવી જ ગઈ છે તો એને તું કહી દે હું એનો દાસ બની ગયો છું. તો પછી તું આટલી કરુણા સાથે કેમ વિલાપ કરી રહી છે?
તું એને સમજાવ, તું એને કહી દે કે હું એનો દાસ બની ગયો છું. તું આટલી કરુણા સાથે વિલાપ ન કર. હે કમળનયની, તું શાંત થઈ જા, સ્વસ્થ થઈ જા. આ પ્રકારે કહીને એ દૂર આત્મા કાળ કેતુએ મને પણ એકાવલી પાસે બેસાડીને ઉતાવળે તેને ઉત્તમ રથમાં બેસાડીને તેની મનોહર નગરીમાં લઈ ગયો. બહુ મોટી ભારે સેના એની સાથે હતી. એ દૈત્યનું મુખ એનું મુખ એટલું ખુશ હતું કે જાણે કમળ ખીલ્યું હોય. એ એટલો આનંદ પામી રહ્યો હતો એકાવલીને લઈને. ત્યાં પહોંચીને એ દાનવે મને અને એકાવલીને એક ભવ્ય ભવનમાં રોકી દીધા, ત્યાં ઉતાર્યા. એ ભવનની રક્ષા માટે બહુ બધા રાક્ષકો નિયુક્ત કર્યા હતા. બહુ બધા રાક્ષસો હતા, એ પહેરેદાર કરી રહ્યા હતા. રાજન, હવે તમે બીજા દિવસની વાત સાંભળો. કાલ કેતુએ મને કહ્યું કે તારી સખી એકાવલી મારાથી ડરી ગઈ છે. આ બાળકી નિરંતર રડતી રહે છે, ચિંતામાં ડૂબેલી રહે છે. તું આને સમજાવ કે હે સુંદરી, સુંદર મુખવાળી સુંદરી, તું મારી પત્ની બનીને મન માની તું સુખ ભોગવ. એ ચંદ્રવદની, હવે આ રાજ્ય પર તારો અધિકાર રહેશે. હું સદા માટે તારો સેવક બનીને રહીશ. એ દાનવ વારંવાર આ વાક્ય બોલી રહ્યો હતો. એ સાંભળીને મેં ખરો જવાબ આપી દીધો. મેં એ દાનવને કહ્યું કે હે રાજન, આવી અપ્રિય વાત મારી સાથે ન કર. આવી અપ્રિય વાત મારા મુખેથી નહીં નીકળે. તું સ્વયં તેને કહી દે. પછી એના કથન અનુસાર મારી પ્યારી સહેલી એકાવલી વિનયપૂર્વક એને કહ્યું કે હે દૈત્ય, હે કમળ નયની, તે મારા ઉપર જાદુ કર્યો છે. હું તારાથી મોહિત થઈ ગયો છું. હે કાંતે, તારી સુંદરતાથી હું મોહિત થઈ ગયો છું. મારું હૃદય હવે તારા આધીન છે. હવે હું તારા વશમાં છું, એમાં કોઈ સંશય નથી. હે કલ્યાણી, તું મને પતિ બનાવી લે, મને સફળ કરી દે. તે કાલકેતુ એકાવલી સાથે આવી વાત કરી રહ્યો છે. એકાવલીએ કહ્યું કે રાજકુમાર હૈ બહુ ભાગ્યશાળી પુરુષ છે. એની સાથે મારા વિવાહ કરવા માટે મારા પિતાએ નક્કી કરી લીધું છે. હું મનમાં તેને વરી ચૂકી છું. એટલે એક કન્યા માટે સનાતન ધર્મનું પાલન કરવું અનિવાર્ય છે. હવે હું એનો પરિત્યાગ કરીને કોઈ બીજાને મારો પતિ ન બનાવી શકું. અમારો આ શાસ્ત્રીય સિદ્ધાંત છે. એ વાત તમે પણ સારી રીતે જાણો છો કે પિતા તેની કન્યાને જેની સાથે વિવાહ કરવાનું નક્કી કરે છે, એ તે કન્યાને એને પતિ બનાવવો જ પડે છે. તે કન્યા તેને જ પતિ બનાવે છે જે એના પિતા નક્કી કરે છે. કન્યા સદા માટે પરતંત્ર છે. તેની જાતે એ કંઈ પણ નિર્ણય નથી લઈ શકતી. હે રાજન, એકાવલીના આમ કહેવા છતાં પણ દૂર આત્મા કાલ કેતુએ તેના નિશ્ચયથી ડગ્યો નહીં. એ રાજકુમારી પર મોહિત થઈ ચૂક્યો હતો. એ ભવનમાં અનેક પહેરેદારો છે. મારી પ્રાણ પ્રિય સખી એકાવલી અત્યંત કષ્ટમાં છે. તેની જ વિરહમાં હું દુખી છું અને હું રડી રહી છું. ત્યારે એક વીર બોલ્યા, હે કન્યા, મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે કે એ દુરાચારી કાલકેતુના નગરમાંથી તું અહીં કેવી રીતે આવી? હું આનું રહસ્ય સાંભળવા માંગુ છું. રાજકુમારીનું કહેવા અનુસાર મારા પિતા હૈની સાથે કન્યા દાન કરવાનું નિશ્ચિત છે. એક વીર રાજકુમાર કહે છે કે રાજકુમારીનું કથન એવું છે કે એના પિતા હૈ સાથે કન્યા દાન કરવાનું એમણે નક્કી કર્યું છે. આ પણ મને સંદેહ જેવું લાગે છે. અને મારું જ નામ રાજા હૈ છે. આ નામનો બીજો કોઈ નરેશ નથી. તારી સુંદર આંખો વાળી સખી મારા માટે જ કહી રહી હતી. હે દેવી, તું મારા આ સંદેહને દૂર કર. ત્યારબાદ હું એ અધન રાક્ષસને મારીને એકાવલીને મારી પત્ની બનાવી લઈશ. હે સુંદરી, જો તું કાળકેતુનું સ્થાન ક્યાં છે એ મને જણાવી દે, તો મને બતાવી દે કે એકાવલીના પિતા રાજા રેવ્યુએ આ સમાચાર તે આપ્યા છે કે નહીં. રાજકુમારીના પિતાને આ વાતની ખબર છે કે નહીં? રાજકુમારી બહુ કષ્ટ પીડા સહન કરી રહી છે. જેની આવી પ્યારી લાડલી દીકરીનું અપહરણ થઈ જાય અને તેને જાણ ન હોય તો આ વાતથી તો એ કેટલા દુઃખની વાત છે, કેટલા આશ્ચર્યની વાત છે કે એના પિતાને સ્વયં ખબર નથી.
અથવા રાજા રેવ્યને આ જાણ છે તો રાજકુમારીને છોડાવવા માટે પ્રયત્ન કેમ નથી કરી રહ્યા? મને ઘણો સંદેહ થાય છે, આશ્ચર્ય થાય છે. આ વાત મને કઈ સમજાતી નથી. એક દીકરી એના પિતા માટે કેટલી અમૂલ્ય હોય છે. એ કન્યા કારાગારમાં દુઃખ ભોગવી રહી છે. આ જાણીને રાજા કેમ ચૂપ બેઠા છે? એના પિતા કેમ ચૂપ બેઠા છે? એ શક્તિહીન તો નથી થઈ ગયા ને? હે કલ્યાણી, તું મને જલ્દી આ વાત કહે, મને બતાવ. આ બધું શું છે? આનું કારણ શું છે? હવે મારા હૃદયમાં એ અભિલાષા જાગી રહી છે કે એ સુંદરીને અત્યંત સંકટમાંથી છોડાવીને ક્યારે હું સુખી જોઉં. આ વાતની એના પિતાને જાણ છે કે નહીં? એ ક્યાં છે? કેવી છે? બધું મને બતાવ. એ સાંભળવા માંગુ છું તારી જોડેથી. કાળકેતુની અત્યંત દુર્ગમ નગરીમાં જવાનો શું ઉપાય છે? યશોવતી બોલી, હે રાજન, હું બાળપણથી જ ભગવતી જગદંબાની ભક્ત છું. ભગવતી જગદંબાના બીજ મંત્રનું ધ્યાનપૂર્વક જપ કરવાનું હું જાણું છું. એક સિદ્ધ બ્રાહ્મણની કૃપાથી મને આ મંત્ર પ્રાપ્ત થયો હતો. હે રાજન, હું જ્યારે કાલકેતુના કારાગારમાં હતી ત્યારે મેં આ બીજ મંત્રનો જાપ શરૂ કરી દીધો હતો. આમ તો હું પ્રચંડ પરાક્રમી ચંડિકા દેવીની આરાધના હું નિરંતર કરતી રહું છું. ઉપાસના સ્તુતિ કરવાથી ભગવતી બંધનમાંથી મુક્ત કરી દે છે. આ નિશ્ચિત છે. ભક્તો પર કૃપા કરવા વાળી દેવી શક્તિ બધું જ આપવામાં પૂર્ણ સમર્થ છે. માં ભગવતી તેમના સામર્થ્યથી જગતનું સર્જન અને પાલન કરે છે તથા કલ્પના અંતમાં સંસારનો સંહાર પણ તેમના પર નિર્ભર છે. હું આમ મનમાં વિચારી રહી હતી. વિચારીને જે વિશ્વની અધિષ્ઠાત્રી છે, જેના કલ્યાણમય સૌમ્ય વિગ્રહ છે, જે લાલ રંગના વસ્ત્ર ધારણ કરે છે, આંખોમાં લાલીમાં ઝળકે છે, એ ભગવતી જગદંબાનું ધ્યાન કરવા લાગી. મનમાં ને મનમાં ભગવતીના રૂપનું સ્મરણ કરીને હું બીજ મંત્રનો જપ કરવા લાગી. સમાધિ લગાવીને દેવીની ઉપાસનામાં હું 1 મહિના સુધી બેઠી રહી. પછી મારી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવતી ચંડિકાએ મને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું, તેમણે મને અમૃતમય વાણીમાં કહ્યું, કેમ સૂતી છો? ઉઠ અને અત્યારે જ ગંગાના પાવન તટ પર ચાલી જા. પ્રધાન નરેશ હૈ તને ત્યાં મળશે. એ બહુ બળવાન છે. બાહુબલી નરેશનું નામ એક વીર છે. સંપૂર્ણ શત્રુને કુચડવાની શક્તિ એની અંદર છે. મુનિવર દત્તાત્રેય મારા બીજ મંત્રનો તેને સારી રીતે અભ્યાસ કરાવ્યો છે. માટે અપાર ભક્તિ સાથે રાજા એકવીર મારી ઉપાસનામાં નિરંતર રહે છે. એના મનથી ક્યારેય હું અલગ નથી થતી, અલગ નથી રહેતી. એ સદા મારી પૂજામાં સંલગ્ન રહે છે. એની નિશ્ચિત ધારણા છે આ. મારી ઉપાસના સિવાય એ બીજું કઈ નથી જાણતા. એ મહાપતિ ભૂપાળ દ્વારા તારું સંકટ દૂર થશે. ભગવતી લક્ષ્મી એની જનની છે, એની માતા છે. ફરતા ફરતા એ ગંગાના તટ પર આવશે અને તારા રક્ષક બનશે. રાજા એકવીરના હાથે કાલકેતુનું મૃત્યુ નિશ્ચિત છે. એ રાજાના હાથે કાલકેતુ ગ્રાસ બનશે અને રાજકુમારી એકાવલી એના બંધનમાંથી મુક્ત થઈ જશે. ત્યાર પછી શાસ્ત્રમાં પારંગત એ હૈ રાજકુમાર સાથે એકાવલીના વિવાહની વ્યવસ્થા તું કરાવી દેજે. આ પ્રકારે સપનામાં મને જગદંબાએ દર્શન દીધા અને પછી આમ કહીને અંતર ધ્યાન થઈ ગયા. મારી પણ ઊંઘ ઉડી ગઈ અને સપનાની બધી ઘટના અને દેવીની આરાધનાની વાતો મેં રાજકુમારી એકાવલીને કહી સંભળાવી. આ સાંભળી કમળનયની સુંદરી એકાવલીનું મુખ મંડળ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેને મને કહ્યું કે હે પ્રિય, તું જલ્દી ત્યાં પહોંચીને મારું કાર્ય સિદ્ધ કરવા મારી મદદ કર. ભગવતીની વાણી અમોધ છે. તેની કૃપાથી આપણે બંને જરૂરથી બંધનથી મુક્ત થઈ જશું. હે રાજન, સખી એકાવલીના પ્રેમપૂર્વક આદેશ આપવાથી મેં નિર્ણય કર્યો કે હવે આ સ્થાન પરથી દૈત્ય નગરીમાંથી નીકળવું જ ઉત્તમ છે. હે રાજકુમાર, હું એ જ ક્ષણે ચાલી નીકળી. મને કોઈએ રોકી ટોકી પણ નહીં. પરમ આરાધ્ય ભગવતીની કૃપાથી રસ્તાની જાણકારી અને ઝડપથી ચાલવાની શક્તિ મારામાં આવી ગઈ. આ બધું જ મારા દુઃખનું કારણ છે, જે મેં તમને બતાવ્યું. હે વીર, જેવો મેં મારો પરિચય આપ્યો છે, હવે એમ તમે તમારું પરિચય પણ આપો. તમે કોણ છો અને તમારા પિતાનું નામ શું છે? ત્યારે રાજા એકવીરે કહ્યું,
હા, હું ભગવતી લક્ષ્મીનો પુત્ર એક વીર છું. હું જ હૈ છું. મારું નામ જ એક વીર છે. લક્ષ્મીજી મારી માતા છે. તમે સર્વપ્રથમ તમારી સખી એકાવલીની સંપૂર્ણ જગતને ત્રસ્ત કરવા વાળું રૂપનું વર્ણન કર્યું છે. તેનાથી મારું મન પણ વ્યાકુળ થઈ ગયું છે. તમે જે કહ્યું કે કાળકેતુ દૈત્ય સામે એકાવલીએ કહ્યું કે એકાવલીએ એવું કહ્યું કે હું હૈને વરણ કરી ચૂકી છું. તેના સિવાય બીજા કોઈને હું સ્વીકાર નહીં કરું. આ વાત નિશ્ચિત છે. હે યશોવતી રાજકુમારી ના આ કથનથી હું વધારે તેનો દાસ બની ગયો છું. હે શાંતિ, મને બતાવો કે હવે મારે શું કરવું જોઈએ. હે સુલોચની દુરાત્મા કાળકેતુના નગરથી હે હું બિલકુલ અજાણ છું. હું એને નથી જાણતો. એના નગરથી હું અજાણ છું. હે વિશાલક્ષી, હું તારી પાસેથી ઉપાય જાણવા માંગુ છું. મને ત્યાં પહોંચાડવામાં મદદ કરો. તમારી સખી એકાવલી જ્યાં રહે છે ત્યાં હું જલ્દી જઈ શકું એવી વ્યવસ્થા કરો. રાજકુમારી એકાવલી તમારી પ્રિય સખી છે. એ રાક્ષસના આધીન થઈને અત્યંત દુઃખ ભોગવી રહી છે. મારા પ્રયાસથી રાજકુમારીના બધા સંકટ ટળી જશે અને એ પછી એના નગરમાં આવી જશે. પછી રાજકુમારી એકાવલીને તેના પિતા પાસે હું પહોંચાડી દઈશ. રાજા રેવ્યુને તેની પુત્રીના વિધિ વિધાનથી વિવાહ મારી સાથે કરાવી દેશે. હે પ્રેમ વદે, તમારા સંયોગથી મારી મનગમતી વાતો પૂરી થઈ શકે છે. માટે તમે જલ્દીથી જલ્દી કાળકેતુની નગરી બતાવીને મારું પરાક્રમ જોઈ લો. હે વરવર્ણિની, પારકી સ્ત્રીને અપનાવવા વાળા એ પાપી રાક્ષસને જે પણ પ્રકારે મારવામાં સફળ થઈ શકું એવું યત્ન કરો, એવો ઉપાય કરો. સૌથી પહેલા તો તમે કાળકેતુના દુર્ગમ નગરનો માર્ગ મને બતાવો. રાજકુમાર એક વીરની વાત સાંભળીને યશોવતી ખુશીથી ઝૂમી ઉઠી. એટલે કે એને સારું લાગ્યું. એટલે કે એ બોલી કે હે રાજન, ભગવતીનો બીજ મંત્ર સિદ્ધ પ્રદાન કરવા વાળો છે, સિદ્ધિ પ્રદાન કરનારો છે. તમે પહેલા તેની દીક્ષા લઈ લો. ત્યાર પછી હું તમને કાળકેતુની નગરી જ્યાં બહુ બધા રાક્ષસો પહેરો ભરે છે તે બતાવીશ. હે મહાભાગ, ત્યાં મારી સાથે જવા માટે તમે તૈયાર થઈ જાઓ અને સાથે વિશાળ સેના પણ તૈયાર કરી લો, કેમ કે ત્યાં યુદ્ધ થવાની નિશ્ચિત સંભાવના છે. કાલકેતુ બહુ મોટો પરાક્રમી દૈત્ય છે. બહુ બધા બળવાન રાક્ષસો તેની સાથે હોય છે. માટે મંત્રનો અભ્યાસ કરીને જ તમે મારી સાથે ચાલી શકશો. બીજ મંત્રનો અભ્યાસ કરીને જ ચાલી શકશો. હું પાપી કાલકેતુની નગરી તમને બતાવવાની પૂરી કોશિશ કરીશ. યશોવતીનું કથન સાંભળીને એક વીર એ જ સમયે મંત્રની દીક્ષા લઈ લે છે. દત્તાત્રેય ભગવાન જ્ઞાનીઓમાં શિરોમણી માનવામાં આવતા હતા આવ્યા છે. સંયોગવશ ત્યાં તેમનું શુભ આગમન થયું. તેમણે જ યોગેશ્વરીના મહામંત્રનો ઉપદેશ એક વીરને આપ્યો હતો. ભગવતીના આ મંત્રને ત્રિલોકી તિલક કહેવાય છે. આ મંત્રના પ્રભાવથી રાજા એક વીરને બધું સર્વત્ર જાણવાની યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ. કાળકેતુના અત્યંત દુર્ગમ નગર માટે તરત જ પ્રસ્થાન કરી ગયા. એ નગર રાક્ષસોથી ભરાઈ ગયું હતું. માનો કે સંપૂર્ણ પાતાળ રક્ષા કરી રહ્યું હોય. યશોવતી અને એક વીર એક વિશાળ સેના સાથે પહોંચી ગયા ત્યાં કાલકેતુના નગરમાં. કાલકેતુના દૂતો ભયથી ગભરાઈ ગયા. બહુ જોર જોરથી બૂમો પાડતા કાલકેતુ પાસે પહોંચ્યા. એ સમયે કાલકેતુ દૈત્ય એકાવલી પાસે બેસીને પ્રાર્થના કરી રહ્યો હતો. દૂતોએ ત્યાં જઈને કહ્યું, હે રાજન, આ કામિની સાથે આવનારી એની સખી યશોવતી નામક એક સ્ત્રી આવી રહી છે. તેની સાથે એક રાજકુમાર છે. મહારાજ, ખબર નહીં કે એ ઇન્દ્ર પુત્ર જયંત છે કે શંકર પુત્ર કાર્તિકેય છે. એક મોટી ભારે સેના લઈને બળ અને અભિમાનમાં ચૂર થઈને એ અહીં આવી રહ્યો છે. હે રાજન, તમે સાવધાન થઈ જાઓ. યુદ્ધનો અવસર આવી ગયો છે. એ દેવપુત્ર સમાન છે. તેની સાથે યુદ્ધ કરો. આ કમળનયની સાથેનો સ્નેહ છોડી દો. હે રાજન, શત્રુ સેના નજીક આવી ગઈ છે. માત્ર 3 યોજન દૂર રહી છે. તમે જલ્દી સાવધાન થઈ જાઓ. દુંદુભીન વગાડવાની આજ્ઞા આપો. દૂતોની વાત સાંભળી કાલકેતુ ક્રોધથી લાલ થઈ ગયો અને બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો. ત્યાર પછી ભાનમાં આવ્યો. એટલે ત્યાર પછી
તેની પાસે રાક્ષસ છત્રધારી સૈનિકો વિદ્યમાન હતા. ત્યાર પછી તેણે સૈનિકોને કહ્યું કે તમે બધા અસ્ત્ર શસ્ત્ર લઈને શત્રુની સામે જાઓ. એ સમયે રાજકુમારી એકાવલી અત્યંત દુઃખી થઈ અને વ્યવસ્થાપૂર્વક તેની પાસે બેઠી હતી. કાલકેતુએ કહ્યું કે હે સુંદરી કમળનયની, આ કોણ આવી રહ્યું છે? તારા પિતા છે કે બીજો કોઈ પુરુષ છે? તને લેવા માટે સેના સહિત આવનારાનો સાચો પરિચય મને આપો. તારા પિતા વિરહ પામીને તારાથી દૂર થઈને દુઃખી થઈને શું લેવા માટે આવી રહ્યા છે? જો મને ખબર હશે કે આ તમારા પિતા છે તો હું તેની સાથે યુદ્ધ નહીં કરું. તેમને સાદર અને આદર સાથે ઘરે બેસાડીશ. રત્ન શસ્ત્ર અને ઘોડા ઉપહાર આપીશ. મારા ઘરે પધારવા પર તેની અતિથિ સત્કાર કરાવીશ. પરંતુ જો કોઈ બીજો રાજા હશે તો હું એમને તીક્ષ્ણ બાણોથી મારી નાખીશ. મારામાં અપાર બળ છે, મને કોઈ જીતી શકતું નથી. મારા આ પ્રભાવને જાણીને કયો મૂર્ખ અહીં આવ્યો છે? ક્યાં મૂર્ખનું અહીં આગમન થયું છે? આ સાંભળીને એકાવલી બોલી, હે મહાભાગ, આટલે ઉતાવળે કોણ આવી રહ્યું છે એ હું નથી જાણતી. હજી સુધી કોઈને પણ ખબર નથી કે હું અહીં તમારા બંધનમાં છું. ના મારા પિતા છે કે ના મારા ભાઈ આવ્યા છે. બીજું જ કોઈ મહાન પુરુષ પરાક્રમી હોય એવું લાગે છે. અને ક્યાં ઉપદેશથી આવી રહ્યા છે હું એ નથી જાણતી. એટલે કાલકેતુ બોલ્યા, આ તમારી સખીનું કોઈ ષડયંત્ર છે. એ જ એ વીર સાથે લઈને આવી રહી છે. કમળનયની, તમારી આ સખી આ કાર્યમાં બહુ કુશળ છે એવું જણાય છે. એ ક્યાં ગઈ હતી અને એ કોને સાથે લઈને આવી રહી છે? હજી કાલકેતુ અને એકાવલી વચ્ચે વાતચીત ચાલી રહી હતી કે દૂતોએ આવીને કહ્યું કે મહારાજ, શત્રુ નજીક આવી ગયા. તમે એક વિશાળ સેના સાથે જલ્દી નગર છોડીને ભાગી જાઓ. આ વાત સાંભળી મહાબલી કાલકેતુ તરત રથ પર સવાર થઈને નગરમાંથી નીકળી પડ્યા. એટલામાં એક વીર ઘોડા પર ચડીને આવી ગયા. હવે તો બંનેમાં ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. માનો કે ઇન્દ્ર અને વૃત્તાસુર લડી રહ્યા હોય. યુદ્ધ આરંભ થવા પર જાત જાતના અસ્ત્ર અને શસ્ત્ર ચલાવવામાં આવ્યા. અસ્ત્રોથી બધી દિશાઓ કાંપવા લાગી. એ સમયે બધાના હૃદયમાં મહા આતંક છવાઈ ગયો. એક વીરે કાલકેતુને ગદાથી મારીને તેના પ્રાણ હરી લીધા. એ દાનવ ધરતી પર પડ્યો, માનો કે વ્રજના મારે મર્યો હોય એવો. કાળકેતુના મૃત્યુ થતા જ બધા જ રાક્ષસ આમ તેમ ભાગવા લાગ્યા અને તેનો જીવ બચાવવા લાગ્યા. ત્યારે યશોવતી ઝડપથી એકાવલી પાસે ગઈ. તેના મનમાં અસીમ આનંદ ભરેલો હતો. તેની મધુર વાણીમાં એકાવલીને આશ્ચર્ય થાય એવા વચન કીધા. સખી, અહીં પધારો. જુઓ, આ દાનવને મહાભાગ એક વીરે માર્યો છે. આ દાનવ મહાભાગ એકવીરના પ્રયાસથી સદા માટે સૂઈ ગયો છે. આ બહુ બુદ્ધિમાન પુરુષ છે. આ વીર પુરુષ બહુ કઠણ લડાઈ કરી છે. આ સમયે એ રાજા એકવીર અત્યંત થાકી જવાના કારણે બહાર દ્વાર પર જ બિરાજમાન થઈ ગયા છે. તેના મનમાં તને જોવાની અત્યંત ઈચ્છા છે, કારણ કે એ તમારા રૂપ અને ગુણની વાતો સાંભળી ચૂક્યા છે. રાજકુમારીએ સુંદર રાજકુમારને જોવાની, હે રાજકુમારી, તમે કૃપા કરો. એ રાજકુમારને જોવાની કૃપા કરો. પરમ રાજકુમાર સાથે તમારા વિષયમાં હું ગંગાના તટ પર બધી જ વાત કરી ચૂકી છું. વાતચીતના પ્રભાવથી જ એ તમારા પર મોહિત થઈ ગયા છે અને તમને જોવા માટે અત્યંત ઉત્સુક છે. યશોવતીની વાત સાંભળી રાજકુમારી એકાવલીના મનમાં તેને જોવાની ઈચ્છા થઈ, પરંતુ હજી એ કુમારી હતી માટે એ ભયથી ગભરાઈ ગઈ. તેના મનમાં એક સંકોચ હતો. એને વિચાર્યું કે હું એક કુમારી કન્યા છું, કેવી રીતે રાજકુમારનું મુખ જોઈશ? આમ વિચાર કરી એકાવલી પાલખીમાં બેસીને યશોવતી સાથે ચાલી અને દ્વાર પર પહોંચી, પણ એનું મુખ ઉદાસ હતું. મેલી સાડી પહેરેલી હતી. વિશાળ નેત્રવાળી રાજકુમારી આવી ગઈ. આ જોઈ રાજકુમાર એકવીરે તેને કહ્યું કે હે કલ્યાણી, દર્શન આપો. તમને જોવા માટે મારા નેત્ર તરસી રહ્યા છે. એકવીર અત્યંત આતુર હતા અને એકાવલી લજ્જા શરમથી વ્યાકુળ હતી. શરમને મારે એ વ્યાકુળ હતી. આ જોઈને નીતિ વિશે પૂરી જાણકાર તથા શિષ્ટ પુરુષોનું માર્ગદર્શન કરવા વાળી યશુમતીએ એકવીરને કહ્યું કે હે રાજકુમાર, આના પિતા એકાવલીના પિતા એકાવલીને તમને જ આપવાના છે. આ રાજકુમારી તમારા આધીન હશે અને તેનો સાથ તમને જરૂર મળશે. આ નિશ્ચિત છે, પરંતુ રાજન થોડા સમયની પ્રતીક્ષા કરો
અને તમે પહેલા આ રાજકુમારીને તેના પિતા પાસે પહોંચવાની, એના પિતા પાસે એને સોંપવાની વ્યવસ્થા કરો. એના પિતા જ વિવાહની વિધિ સંપન્ન કરીને તમારા વિવાહ કરાવશે રાજકુમારી સાથે. યશોવતીની વાત સાંભળી ધર્માત્મા એકવીરે સત્ય માની અને યશોવતી અને એકાવલી સાથે લઈને તેની સેના સહિત રાજા રેવ્યના નગરમાં ગયા. પુત્રીના આવવાના સમાચાર સાંભળીને રાજા રેવ્ય પ્રેમપૂર્વક મંત્રી સાથે તેના આગમન સ્વાગત માટે ગયા. બહુ દિવસ બાદ મેલા વસ્ત્ર ધારણ કરનારી એમની પુત્રી એમને જોવા મળી. પછી યશોવતીએ વિસ્તારપૂર્વક બધી વાત તેના પિતાને કહી. ત્યાર પછી એકવીર અને રાજા રેવ્યનું પરસ્પર મિલન થયું. રાજા તેને લઈને તેમના મહેલ આવ્યા. પછી વિવાહનું આયોજન કર્યું. વિધિપૂર્વક પાણી ગ્રહણ સંસ્કાર થયા. કર્યાવર આપીને રાજાએ સારી રીતે એકવીરનું સન્માન કર્યું. ત્યાર પછી કન્યાને વિદાય કરી અને સાથે યશોવતીને પણ મોકલી. આ પ્રકારે વિવાહ થઈ ગયા. પછી રાજા એકવીરના ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. હવે એ તેમના મહેલ પહોંચ્યા અને તેમની પ્રિય પત્ની એકાવલી સાથે જાત જાતના સુખ ભોગવવા લાગ્યા. એકાવલીના ગર્ભથી એક સુંદર પુત્ર જન્મ્યો, જેનું નામ કૃતવીર્ય નામથી પ્રખ્યાત થયા. એ કૃતવીર્યના પુત્ર કાર્તવીર્ય થયા. તો મિત્રો, આ પ્રકારે મેં તમને આજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના થી જન્મેલ પુત્ર એકવીર્યની ચરિત્રની ગાથા સંભળાવી છે. આ ગાથાને જે કોઈ સાંભળે છે એ પરમ ભાગ્યશાળી કહેવાય છે. જો તમે આ કથા સાંભળી રહ્યા હોય તો આને અધૂરી ન છોડતા પૂરી સાંભળજો. જે આનંદ પૂરી સાંભળવાથી પુણ્ય ફળ મળે છે એનો ચમત્કાર તમને જોવા મળશે. તો હે મા લક્ષ્મી, હે ભગવાન વિષ્ણુ, જે કોઈ આ કથા સાંભળે તેના અન્ન ધનના ભંડાર ભર્યા રાખજો, તેમને સર્વ સુખ પ્રદાન કરજો, સારું આરોગ્ય આપજો. જો આ કથા તમને સારી લાગે તો કમેન્ટમાં જય મા લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.